ગુણાતીતાનંદ સ્વામીએ પ્રસંગ લખ્યો છે. જૂના સાવર પાસે એક ગામ છે, ત્યાં એક લવો કરીને હતા. આ લવાને રીંગણા બહુ ભાવતા. આ લવાને રીંગણા બહુ ભાવે અને એમાં ખેડૂત, જૂનો સમય એટલે વસ્તુના બદલામાં વસ્તુનો વિનિયોગ, બાર્ટર સિસ્ટમ કહેવાય. વસ્તુના બદલામાં વસ્તુનો વિનિયોગ, બાર્ટર સિસ્ટમ એટલે ખેડૂત દિવાળીનો સમય હશે, કપડાં સીવ્યા હશે એટલે દિવાળી પછી તરત જ ચાતુર્માસ પૂર્ણ થાય ને રીંગણની શરૂઆત થઈ હોય, તાજા રીંગણા, તાજા મજાના રીંગણા ખેડૂત દરજીને આપી ગયા, લવાને આપી ગયા. પણ લવાને રીંગણા એટલા વાલા, હદથી બારે. અને લવો જેવા રીંગણા ખેડૂત આપી ગયો ને, આહા, રીંગણા ખાશો, મનમાં સતત રીંગણા દેખાય. રીંગણાના વિચારમાં, રીંગણાના ચક્કરની અંદર એવા પરોવાઈ ગયા, રોકી ન શક્યા પોતાની જાતને. 10-11 વાગ્યાનો સમય થાય તે કે ચાલને ઘરે આપ્યો તો બપોરે જમીએ ને. બપોરના સમયે એનાથી પહેલા ઝટપટ ઘરે દરવાજે જઈને કીધું ઘરવાળીને, એ સાંભળે છે, લે આ રીંગણ, શાક બનાવજે. આટલું કહી પત્ની જ્યાં પાછળ ઉત્તર આપે કે ભાઈ શાક બની ગયું છે, એના પહેલા તો લવો નીકળી ગયો. પત્નીનો ઉત્તર સાંભળવા એ ઊભો ન રહ્યો. પણ ભક્તો બન્યું કેવું, હવે રીંગણ આપી આવ્યા પછી સતત મનમાં વિચારોમાં એવો દોર કે આજે તો બસ બપોરના ઘરે જશું, રીંગણનું શાક તૈયાર હશે, પરફેક્ટ જમશું. ઘણા દિવસથી રાહ જોતો હતો. સતત રીંગણ દેખાય અને રીંગણની વચ્ચે ભક્તો દરરોજના બપોરના 1 વાગ્યાના સમય જમવા જતા હશે, એના બદલે તો 12 વાગે પહોંચી ગયા. ભાઈ આજે તો પેટ ભરીને રીંગણનું શાક જમવું છે. ભક્તો એ બપોરે પહોંચે, હાથ પગ મોઢું ધોઈ જમવા માટે બેઠા પાટ ઉપર, અને ત્યાં થાળી પીરસાઈ તો રીંગણના બદલે કઢી હતી. રીંગણ નહોતા. અને ત્યારે ભક્તો ગુસ્સો આવ્યો. આખી જિંદગી વેટ કરી એક શાક બની ન ખવડાવી શકે? શું કામની જિંદગી? નાની વાતમાં પત્ની કહે, અરે શાક બની ગયું હતું, પણ તારે રીંગણ બનાવતા શું ખૂટતું હતું? હું કેવા આપવા માટે આવ્યો હતો ને, પણ આ બગડતું હતું, બની ચૂક્યું હતું. પત્નીનો સ્વભાવ એ યોગ્ય હતા, કરકસર. કદાચ સાંજે બનાવી તો શું ફરક પડવાનો હતો? આટલી નાની વાતમાં વઢવેડ થઈ અને ભક્તો એ પત્ની, એવું લખ્યું છે, આ ઝઘડાની અંદર પુરુષે એક બાજુમાં હશે એ માર્યું, પત્નીના માથાના ભાગે વાગ્યું. પત્ની ત્યાં જ મૃત્યુ પામી. અને એમાં પછી તમને ખબર છે, પોલીસ કેસ થયો હોય, હત્યાનો ગુનો થયો, 12 વર્ષ ભાઈ જેલમાં રહ્યા. હા, 12 વર્ષ જેલમાં રહ્યા. જેલમાંથી છૂટા થયા, ઘરે આવ્યા. હવે ઓલા તો ઘરવાળા ગુજરી ગયા, પછી બીજા લગ્ન કર્યા, અને પછી ફરી પાછા ખેડૂતે રીંગણ આપ્યા, અને 12 વર્ષે રીંગણનો શાકનો વઘાર બેઠો. કેટલામાં પડ્યો રીંગણનો વઘાર? બરાબર ને? 12 વર્ષે. ભક્તો સ્વાદ, માયાનો એવો પડાવ છે કે ત્યાં જીવ રોકાઈ જાય.